ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં ડોન બનવા નીકળેલા સામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી છે. પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. જ્યારે ઘટના બની તેનાથી 15-20 મિનિટ પછી પોલીસ ત્યાં સિંઘમ બનીને ત્રાટકે છે, પણ એટલામાં આરોપીઓ વેપારીને ઢોર મારીને અપહરણ કરીને પણ લઈ જાય છે. ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા બાદ ગણતરીના કલાકોમાં ભાવનગર પોલીસના અંદરનું સિંઘમ જાગે છે અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને તેમણે જે ડોન ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો તે વિસ્તારમાં લઈ જઈને તેમનું સરઘસ પણ કાઢવામાં આવે છે. ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા અને શું હાલત કરી છે આરોપીઓની, વિગતે વાત કરી. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થા હવે ભગવાન ભરોસે હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કેમ કે અવારનવાર હત્યારો સાથે હુમલાઓની ઘટનાઓ બની રહી છે, તેમજ અલગ પ્રકારના બનાવો જે ગંભીર સામે આવી રહ્યા છે તેને અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા છે. ત્યારે ગઈકાલે ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત વેપારી હતા. તે પોતાની કાર લઈને જઈ રહ્યા હતા અને તેમાં કેટલાક અસામાજિક તત્વો સાથે તેમની ગાડીની ટક્કર થાય છે અને આને લઈને વિવાદ વકરે છે. જેમાં જે અસામાજિક તત્વો હતા તે વેપારીને ઢોરમાર મારે છે અને આટલેથી ન અટકતા તેઓ વેપારીનું અપહરણ કરીને ત્યાંથી નાસી જાય છે. આ ઘટનાને લઈને લોકોના ટોળે પણ ઉમટી પડ્યા હતા અને લોકોના એવા આરોપો હતા કે ભાવનગર પોલીસ ઘટના બની તેના 15થી 20 મિનિટ બાદ આવી. ત્યારે ભાવનગર પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠવાની શરૂઆત થઈ હતી. આ ઘટનાને લઈને પછી મોડે ભાવનગર પોલીસનું સિંઘમ અંદરનું જાગે છે અને ત્યારબાદ ગણતરીના કલાકોમાં ડોન ચોક વિસ્તારમાં ડોન બનવા નીકળેલા જે આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરીને જે વિસ્તારમાં તેમણે આતંક મચાવ્યો હતો, ડરનો માહોલ પેદા કર્યો હતો, તે વિસ્તારમાં પોલીસે આરોપીઓને લઈ જઈને તેમનું સરઘસ પણ કાઢ્યું હતું. આ સરઘસના એ દ્રશ્ય સામે આવ્યા છે કે હાલ જે આરોપીઓની હાલત થઈ છે, પહેલાં તો તેઓ પોતાની જાતને ડોન સમજી બેઠતા હોય છે, કાયદા વ્યવસ્થા જાણે કે શહેરમાં ના હોય તે પ્રકારે વર્તતા હોય છે અને ત્યારબાદ તેમને આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે કે પોલીસ તેમને કાયદાનું ભાન પણ કરાવતી હોય છે. પરંતુ હવે અહીંયા સવાલ એ ઉઠી રહ્યા છે કે આગામી સમયમાં ગુજરાતના જે જુદા જુદા જિલ્લાઓમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી છે, તે મામલામાં કયા પ્રકારે કાર્યવાહી થાય છે અને ખરેખર આરોપીઓમાં, સામાજિક તત્વોમાં પોલીસનો ભય બેસશે, એક ડરનો માહોલ ઊભો થાય તે માટે પોલીસ કયા પ્રકારના પ્રયાસો કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.